નમસ્કાર, સૌનું સ્વાગત છે. જો ટેટ પરીક્ષાની તૈયારી ચાલી રહી હોય અને મનમાં એવું હોય કે રિપોર્ટ લેખનમાં પૂરેપૂરા માર્ક્સ લાવવા છે, તો તમે એકદમ સાચી જગ્યાએ છો. ચલો ત્યારે આખી વાતને સમજીએ કે આ લક્ષ્ય સુધી પહોંચવું કઈ રીતે. મને ખબર છે આ જ સવાલ દરેક ઉમેદવારના મનમાં ઘૂમતો હોય છે, બરાબર ને? પણ એક સારા સમાચાર છે. આ કામ બિલકુલ શક્ય છે. બસ શરત એટલી કે તમારી પાસે એકદમ સાચી પદ્ધતિ હોવી જોઈએ. અને હા, આજના આ વિશ્લેષણમાં આપણે એ જ પદ્ધતિને સ્ટેપ બાય સ્ટેપ સમજવાના છીએ. તો આપણો પ્લાન કેવો રહેશે? સૌથી પહેલાં તો આપણે એ જોઈશું કે પેપર તપાસનાર ખરેખર શું શોધે છે. પછી એક ગોલ્ડન ફોર્મેટ પર નજર નાખીશું. થિયરીને પ્રેક્ટિસમાં કેવી રીતે મૂકવી એ સમજીશું. અને છેલ્લે શું કરવું અને શું બિલકુલ ન કરવું એની વાત કરીશું. આ બધું પૂરું થશે ને એટલે સફળતાની એકદમ ક્લિયર બ્લુપ્રિન્ટ હાથમાં હશે. ચાલો ત્યારે સૌથી પહેલા અને સૌથી અગત્યના મુદ્દા પર આવીએ. એ સમજવું ખરેખર બહુ જ જરૂરી છે કે જ્યારે કોઈ પેપર તપાસનાર આપણો રિપોર્ટ ચેક કરે છે ત્યારે એમના મગજમાં શું ચાલતું હોય છે, એ લોકો શું શોધતા હોય છે. સમજી લો કે આ એક જાતની ઇનસાઇડર ટિપ છે. જુઓ, પેપર તપાસનારનું ધ્યાન મુખ્યત્વે ફક્ત 6 બાબતો પર જ હોય છે. હા, બસ 6. અને આ કોઈ સામાન્ય ટિપ્સ નથી હો. આ એવા પાયાના સિદ્ધાંતો છે જેના પર તમારા માર્ક્સ ટકેલા છે. જો આ 6 વાતો મગજમાં બરાબર બેસી ગઈ તો સમજી લો કે અડધી બાજી તો ત્યાં જ જીતી ગયા. તો આ 6 મુદ્દાઓ કયા છે? પહેલું, એકદમ સાચું ફોર્મેટ. બીજું, હંમેશા ભૂતકાળ અને ત્રીજા પુરુષમાં લખવાનું. ત્રીજું, ભાષા એકદમ ફોર્મલ હોવી જોઈએ. ચોથું, ઘટનાઓને ક્રમમાં જ લખવાની. પાંચમું, વ્યાકરણ અને જોડણીમાં કોઈ ભૂલ નહીં. અને છેલ્લું, શબ્દમર્યાદાનું પાલન. આ કોઈ ઓપ્શન નથી, આ નિયમો છે. બસ આ ચેકલિસ્ટ ફોલો કરો અને સારા માર્ક્સ પાક્કા. ચાલો હવે વાત કરીએ રિપોર્ટના સ્ટ્રક્ચરની. આને તમે એક એવી ફોર્મ્યુલા સમજી શકો છો જે દરેક વખતે કામ લાગશે. જુઓ, આ કેટલું સરળ અને લોજિકલ છે. સ્ટેપ 1, એકદમ કેચી અને ટૂંકું શીર્ષક. સ્ટેપ 2, ડાબી બાજુએ સ્થળ અને તારીખ. સ્ટેપ 3, પ્રસ્તાવના, જેમાં આપણે 5 W'sનો જવાબ આપીશું. એ શું છે એ હમણાં જોઈએ. સ્ટેપ 4, પછી આવે મુખ્ય ફકરો, જેમાં બધી વિગતો ક્રમમાં હોય. સ્ટેપ 5, એકદમ ટૂંકો અને સચોટ નિષ્કર્ષ. અને છેલ્લે સ્ટેપ 6, તમારું નામ, એટલે કે બાયલાઇન. બસ આ જ છે પરફેક્ટ ફોર્મ્યુલા. તો આ 5 W's શું છે? બહુ સિમ્પલ છે. કોણ, શું, ક્યારે, ક્યાં અને શા માટે. તમારો જે પહેલો ફકરો છે ને, એમાં આ 5 સવાલોના જવાબ આવી જવા જોઈએ. જરા વિચારો, પેપર ચેકર પહેલી 2-3 લાઈન વાંચે અને એમને આખી ઘટનાનો સાર મળી જાય, કેટલી જોરદાર ઇમ્પ્રેશન પડશે. આ જ છે એક મજબૂત શરૂઆતની ચાવી. ચાલો હવે ઘણી થિયરીની વાતો થઈ ગઈ. હવે સીધા પ્રેક્ટિસ પર આવીએ. જોઈએ કે આ બધા નિયમો અને ફોર્મેટ અસલમાં કેવા દેખાય છે. આપણે એક મોડેલ રિપોર્ટને સ્ટેપ બાય સ્ટેપ તોડીને સમજીશું, એટલે બધું પાણી જેવું ક્લિયર થઈ જશે. તો માની લો કે પરીક્ષામાં આવો સવાલ પૂછાયો છે. તમારી શાળામાં આયોજિત વૃક્ષારોપણ કાર્યક્રમ પર એક અહેવાલ લખો. તો એનો જવાબ કંઈક આવો હોઈ શકે. શરૂઆત જુઓ. વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે એબીસી માધ્યમિક શાળામાં વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ શાળાના કેમ્પસમાં ખૂબ જ ઉત્સાહભેર યોજાયો હતો. એકદમ ટૂંકું અને મુદ્દાસર, કોઈ લાંબી પોડી મારતા નહીં, સીધી જ કામની વાત. હવે આને ધ્યાનથી જોઈએ. પેલા 5 W's યાદ છે? જુઓ, શું થયું? વૃક્ષારોપણ. ક્યાં થયું? એબીસી શાળામાં. ક્યારે થયું? વિશ્વ પર્યાવરણ દિવસે. કોણે કર્યું? શાળાએ. અને શા માટે? એ પ્રસંગ નિમિત્તે. જોયું? બધા જ જવાબો આ 2 લાઇનમાં આવી ગયા. આ જ છે પરફેક્ટ શરૂઆત. હવે મુખ્ય ભાગ પર નજર કરીએ. કાર્યક્રમ સવારે 9 વાગે શરૂ થયો. શાળાના આચાર્યશ્રીએ એક રોપો વાવીને કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું. શિક્ષકો અને વિદ્યાર્થીઓએ સક્રિયપણે ભાગ લીધો. 150થી વધુ રોપાઓ વાવવામાં આવ્યા. વિજ્ઞાન શિક્ષક દ્વારા વૃક્ષોનું મહત્વ સમજાવવામાં આવ્યું. અહીં ક્રમ બહુ જ મહત્વનો છે. બધું સ્ટેપ બાય સ્ટેપ થયું અને એ જ રીતે લખાયું છે. અને ફરીથી પેલી ચેકલિસ્ટ યાદ કરો. બધું ભૂતકાળમાં છે. ઉદ્ઘાટન અને સક્રિયપણે ભાગ લીધો જેવા ફોર્મલ શબ્દો છે. અને ક્યાંય પણ હું કે અમે નથી. બધું ત્રીજા પુરુષમાં છે.
બસ આ નાની નાની બાબતો જ છે જે એક સામાન્ય લખાણ અને એક હાઈ સ્કોરિંગ રિપોર્ટ વચ્ચેનો તફાવત બનાવે છે. અને હવે અંતિમ લાઈન એટલે કે નિષ્કર્ષ. કાર્યક્રમ ખૂબ જ સફળ રહ્યો અને વિદ્યાર્થીઓમાં પર્યાવરણીય સુરક્ષા અંગે જાગૃતિ કેળવી. સિમ્પલ, પોઝિટિવ અને ટુ ધ પોઈન્ટ. આને એક અસરકારક નિષ્કર્ષ કેમ કહેવાય? કારણ કે એ કોઈ નવી ચર્ચા નથી શરૂ કરતું. એ બસ આખા કાર્યક્રમનું જે સકારાત્મક પરિણામ આવ્યું એના પર ભાર મૂકીને વાત પૂરી કરે છે. એકદમ પરફેક્ટ ફિનિશિંગ ટચ. ઓકે, તો હવે આપણે અંતિમ અને સૌથી મહત્વના ભાગ પર આવી ગયા છે. આ એક એવી ક્વિક ગાઈડ છે જે સામાન્ય ભૂલોથી બચાવશે અને પેપર ચેકર પર સારી છાપ પાડવામાં મદદ કરશે. આને એકદમ ફાઇનલ ચેકલિસ્ટ તરીકે જોઈ લો. શું કરવું? સરળ અને સાચું અંગ્રેજી વાપરવું, ફકરા પાડવા અને ત્રીજા પુરુષમાં લખવું. અને શું બિલકુલ નથી કરવાનું? પત્રના ફોર્મેટમાં નથી લખવાનું, હું, અમે જેવા શબ્દો નથી વાપરવાના અને શબ્દ મર્યાદાની બહાર નથી જવાનું. ખાસ કરીને પેલું હું અને અમેવાળો નિયમ એ સૌથી મોટી ભૂલ છે જે લોકો કરે છે. અને હા, સાચા શબ્દોની પસંદગી ખરેખર જાદુ કરી શકે છે. જેમ કે સ્ટાર્ટેડ લખવાને બદલે કમેન્સ્ડ કે ઇનોગ્યુરેટેડ લખો. ગેવ અ સ્પીચને બદલે ડિલિવર્ડ લખો. જુઓ, આ નાના ફેરફારથી જ તમારો રિપોર્ટ કેટલો પ્રોફેશનલ લાગવા માંડે છે. આ તમારા લખાણને અપગ્રેડ કરવાની એકદમ સહેલી રીત છે. તો આ આખા વિશ્લેષણનો સાર શું છે? આપણે પેપર તપાસનાર શું વિચારે છે ત્યાંથી શરૂ કરીને પરફેક્ટ ફોર્મેટ અને એક પ્રેક્ટિકલ ઉદાહરણ સુધી બધું જ જોયું. હવે એક અંતિમ વિચાર સાથે આ વાતને પૂરી કરીએ. તો સવાલ એ છે કે હવે જ્યારે આખી બ્લુપ્રિન્ટ હાથમાં છે તો હવે પછીનો રિપોર્ટ કેવો દેખાશે? બસ આ જ્ઞાનનો ઉપયોગ કરવાનો છે, પૂરા આત્મવિશ્વાસથી લખવાનો છે અને પૂરેપૂરા માર્ક્સ મેળવવાના છે. પરીક્ષા માટે સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.